ભાજપ સરકાર દ્વારા પાટીદારોના 25 ઓગસ્ટના આંદોલન પર પોલીસ દમન ગુજારવામાં આવ્યો હતો, જેમાં 13 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અસંખ્ય યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી। વાત કરીએ ગુજરાત સરકારના પોલીસ દમનની તો અગાઉ પણ થાનગઢના દલિતો પર પોલીસે બેફામ ગોળીબાર કરી દમન ગુજાર્યો હતો ને આવી રીતે ગુજરાતની આ સરમુખત્યારશાહી સરકારે પ્રજાના અવાજને રૂંધવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે। ગુજરાત સરકાર જાણે કે સહિષ્ણુતા ગુમાવી બેઠી હોય તેમ પ્રજાના અવાજને માંગણીઓને વાચા આપવાના નાગરિકોના મૂળભૂત અધિકારોને છીનવી લીધો છે, જેથી આજરોજ ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ કલેક્ટરશ્રીને એક દમન પ્રતિકાર રેલી યોજી આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દમન પ્રતિકાર રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, ગુજરાત સેવાદળ પ્રમુખ મંગલસિંહ સોલંકી, મનીષભાઈ દોશી, શૈલેષભાઈ પરમાર, SC/ST સેલના ચેરમેન નવસાદભાઈ સોલંકી, મિહિરભાઈ શાહ તેમજ પ્રદેશના તમામ પદાધિકારીઓ તથા ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખો તથા હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ચેતનભાઈ રાવલ સાથે અમારા S9 ન્યૂઝના પ્રતિનિધિ સચિન મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ગુજરાત સરકારના સરમુખત્યારશાહી શાસનમાં જાણે હિટલરોનું રાજ હોય તેમ સમગ્ર ગુજરાતની પ્રજા પર અવારનવાર દમન ગુજારી લોકશાહીનો અવાજને દબાવી દેવામાં આવે છે અને જ્યારથી ગુજરાતમાં ભાજપનું રાજ ચાલે છે અને તેમાંય ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારથી આ ગુજરાતની પ્રજા પર દમન ગુજારવાનો સિલસિલો શરૂ થયો છે, જે આજના દિવસ સુધી હાલની ઘડીએ પણ આપ જોઈ રહ્યા છો કે ગુજરાત સરકારના ઇશારે નાચતી આ પોલીસ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પર કેવા જુલ્મો કરી રહી છે। આમ વાત કરીએ દમનની તો થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે 3 દલિતો પર પોલીસ દ્વારા ગોળીબાર કરી દલિતોના 3 નવલોહિયા યુવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। ત્યારબાદ ગુજરાતમાં 25મી ઓગસ્ટના પાટીદાર અનામત આંદોલનમાં 13 જેટલા નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યો હતો તેમજ અસંખ્ય પાટીદાર યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી ને હજારો યુવાનો પર ખોટા કેસ કરી બિનજરૂરી કલમો લગાવી જેલ હવાલે કરાયા હતા અને છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા નથી પાટીદારો કે દલિત સમાજની માંગને સ્વીકારવામાં આવી કે નથી આશ્વાસનના 2 શબ્દો કહેવામાં આવ્યા। આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પધારેલ પાટીદાર સમાજના આગેવાન કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ગુજરાત સરકારના અમાનુષી અત્યાચારના પગલે સમગ્ર ગુજરાતના પાટીદારોએ કોંગ્રેસ તરફી મતદાન કરી ગુજરાત કોંગ્રેસને મજબૂત કરી છે। આથી જ પાટીદાર સમાજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને જનાદેશ આપી ગુજરાતમાંથી ભાજપને નેસ્તનાબૂદ કરવાના સંકલ્પ સાથે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો, માટે આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું છે। આમ આવનારી 2017ની વિધાનસભાની ચૂંટણીઓની ચિંતા વધતા જ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કૃષિ મેળાના નામે તાઇફાઓ કરીને ગુજરાતની આ ભોળી જનતાના ખેડૂતોને પાટીદારોને પોતાની તરફ ખેંચવાના રીતસરના પ્રયાસો શરૂ કરી દીધા છે, પરંતુ ખેડૂતોને તથા પાટીદારોને આ ભાજપ સરકારે જે લોલીપોપ આપ્યા છે તે આ ગુજરાતની જનતા જાણી ચૂકી છે અને તેનો જવાબ આવનાર વિધાનસભાની 2017ની ચૂંટણીઓમાં આપી દેશે તેમ તેમણે જણાવ્યું હતું। આમ આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે દમન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારો કાર્યકરોની ધરપકડ કરી ગુજરાતની આ સરકાર દ્વારા લોકશાહીના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। लोग अपनी आवाज उठाना चाहते थे, युवाओं का धरपकड़ हो गया अध्यक्ष श्री सिद्धार्थभाई અને પૂર્વ અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ તેમજ પૂર્વ નેતા કોંગ્રેસ પક્ષ વિધાનસભા શ્રી શક્તિસિંહભાઈ આ ચારે પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને આંટી પહેરાવી ફુલાર્પણ કરી અને જ્યારે અહીંયા કલેક્ટર કચેરી તરફ આવવા નીકળતા હતા ત્યારે કોઈ પણ કારણ વગર પોલીસે એમને એરેસ્ટ કર્યા અને એમને એરેસ્ટ કરીને લઈ જવામાં આવ્યા છે। આંદોલન અને કોંગ્રેસ તો હંમેશા સર્વ સમાજની સાથે રહે છે। પાટીદારોને અન્યાય થયો એટલે કોંગ્રેસ તેની સાથે રહી। સચિન મકવાણાનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ।